ફાઇનલી પહોંચી ગયા છે પાવાગઢ। અહીંયા નીચે આવી ગયા છે, તમે જોઈ શકો છો। હવે થોડી વારમાં અમારી ટીમ આવશે ને અમે ઉપર ચડવાના છે। તો જોઈએ આજનો ઉપરનો માહોલ કેવો છે મિત્રો। એક કલાકના સફર બાદ અમે 1500 પગથિયા કાપી નાખ્યા છે ને ખુશી એ વાતની છે કે અમે પહેલી વાર પબ્લિકમાં વ્લોગ કરું છું। ફાઇનલી આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈને નીકળી ગયા છે મંદિર તરફ દર્શન કરવા। અને આજનો દિવસ એટલો સારો રહે છે કે વાત જ ના કરાય। થોડી જ વારમાં અમારો 3 દિવસનો સફર કમ્પ્લીટ થવા કરે છે। આપણે પહોંચી ગયા છે પાવાગઢ અને મસ્ત માતાજીના દર્શન પણ કરી લીધા છે। હવે આજુબાજુનો નજારો પણ તમે જોઈ શકો છો।
પૂરા 3 દિવસના પ્રવાસ દરમિયાન મિત્રો અમે મહાકાલી માના દર્શન કરી લીધા છે. દર્શન પત્યા એટલે હવે અમે નીકળવાના છે સાંજ સુધીમાં ઘર તરફ. બાકી આ 3 દિવસનો સફર તો બહુ સારો રહ્યો મિત્રો. અને તમારો ભાઈ પબ્લિકમાં પણ હવે બ્લોગિંગ ચાલુ કરી દીધી છે. બને એટલો સપોર્ટ કરજો મિત્રો ને કોમેન્ટમાં લખી દેજો જય માતાજી. તો મિત્રો આ છે આપણો પાવાગઢનો ભોજનાલય. જો તમારે પણ પાવાગઢ આવવું હોય તો આ પ્રસાદ લઈને જજો. અહીંયા ખાવાની પણ બહુ સારી સુવિધા છે, તમે જોઈ શકો છો. મિત્રો અમે માં મહાકાળી માના દર્શન કરીને નીકળી ગયા છીએ. અહીંયા નીચે રસ્તામાં ભદ્રકાળી માનું મંદિર આવે છે અને ત્યાં ફોટા પાડવા માટે મસ્ત લોકેશન છે મિત્રો.